નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા આ ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં હું બ્રિજેશ સાકડેચા ફરી એકવાર આપ સૌનું રંગારંગ સ્વાગત કરું છું. આપણે ધોરણ 12 ની અંદર ફિઝિક્સ વિષયની અંદર ચેપ્ટર નંબર 2 એટલે કે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ વિશેનો અભ્યાસ ચાલુ કર્યો હતો કે જેમાં આપણે આગલા લેક્ચરની અંદર સ્થિતિમાન શું છે, કાર્ય કોઈ પદાર્થ હોય તેને અનંત અંતરથી કોઈ એક બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય જોયું. આ કરવા પડતા કાર્ય ઉપરથી આપણે તે બિંદુ પાસે સ્થિતિ ઊર્જાનું મૂલ્ય શોધી શકીએ અને એકવાર તમને આનું મૂલ્ય મળી જાય તો અનંત અંતરથી તમે કોઈ કણને આપેલા બિંદુએ લઈ આવો એ માટે તમારે જેટલું કાર્ય કરવું પડે એ સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહિત થાય અને એ બિંદુએ પદાર્થ કંઈક સ્થિતિમાન ધરાવતો હોય. હવે આ સ્થિતિમાનનું સૂત્ર શું હતું તો કે એના માટે આપણે સિમ્પલ સૂત્ર જોયું હતું કે V બરાબર F ના છેદમાં Q. હું F ના છેદમાં Q, W ના છેદમાં Q. એટલે એનો મીનિંગ શું થયો તો કે એકમ વિદ્યુત ભાર દીઠ કરવું પડતું કાર્ય. જો અહીંયા બળ આવે તો એ તો વિદ્યુત ક્ષેત્ર થઈ જાય. એટલે ચાલો આટલું ક્લિયર થયું. આપણે અનંત અંતરથી P બિંદુ સુધી લઈ જવા માટે આપણે એક એવું ઉદાહરણ જોયું હતું કે કોઈ કણ છે અને અનંત અંતરથી P બિંદુએ લઈ આવો છે. આપણે કોઈ પદાર્થને આ બિંદુએ લઈ આવો તે આ બિંદુએ કોઈ પદાર્થનું આપણે સ્થિતિમાન માપવું છે કે એનું વિદ્યુત સ્થિતિમાન શું હશે તો આપણે શું કરશું તો કે આપણે જાશું અનંત અંતરથી કણને લઈ આવશે આયા. એ માટે આપણે કેટલું કાર્ય કરવું પડે એને ભાગ્યા વિદ્યુત ભાર. ચાલો ત્યારબાદ આપણે એ પણ જોયું હતું કે ઇન્ફાઇનાઇટ થી P સુધી કરવું પડતું કાર્ય એટલે કે Fe * dr. ચાલો પછી આપણે જોયું હતું કે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેટલું હશે તો કે અનંત અંતરથી P બિંદુ સુધી લઈ જવા માટે તમે કરેલું કાર્યના છેદમાં વિદ્યુત ભાર. સિમ્પલ તમે આનું સૂત્ર આપો તો શું થાય તો કે V વોલ્ટેજ બરાબર W ના છેદમાં Q એટલે કે એકમ વિદ્યુત ભાર દીઠ કરવું પડતું કાર્ય. ચલો આપણે આજે ફટાફટ વિદ્યાર્થી મિત્રો બીજો ટોપિક જોઈએ. તો હવેનો આપણો ટોપિક છે બિંદુવત વિદ્યુત ભારોને લીધે જે સ્થિતિમાન ઉદ્ભવે છે એનું મૂલ્ય આપણે મેળવવું. બિંદુવત વિદ્યુત ભારોને કારણે ઓકે આપણે બિંદુવત વિદ્યુત ભાર તરીકે આપણે ફોર એક્ઝામ્પલ માની લો કે લઈ લઈએ કે અહીંયા કોઈ એક ધન વિદ્યુત ભાર છે Q જેટલો, કોઈ એક ધન વિદ્યુત ભાર છે. આ ધન વિદ્યુત ભારથી r જેટલા અંતરે, કેટલા r જેટલા અંતરે આપણે બીજી માર્કરથી દર્શાવીએ. આપણી પાસે માર્કરનો તો એટલો ટૂટો જ નથી. r જેટલા અંતરે આપણે કોઈ એક P બિંદુને ધારીએ. મેં તમને પહેલા જ કીધું કે આ ચેપ્ટરમાં આ બધી થિયરી પહેલા ધારવા ઉપર છે, બરોબર? પહેલા બધું ધારણ કરેલું છે. આ P બિંદુએ આપણે કોઈ લીધું. હવે આ P બિંદુએ આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે. આ P બિંદુએ આપણે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય મેળવવું છે. ઓકે તો આપણે આનો અને આની વચ્ચેનો સ્થાન સદિશ જોઈ લઈએ. આપણે ટેક્સ્ટબુકમાં r ડેશ તરીકે લીધું છે, આનાથી પણ આગળ બિંદુ પર આપણે સહેલાઈથી સમજીએ. ચાલો અહીંયાથી આપણે આ બિંદુ તરફનો સ્થાન સદિશ છે જેને આપણે કહી દઈએ r. ચાલો તો હવે અહીંયા આ આપણું પેલું બિંદુ એટલે કે આ વિદ્યુત ભાર છે, ઉગમ બિંદુ. આ ઉગમ બિંદુથી P બિંદુએ આવેલા P બિંદુએ આપણે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય મેળવવું છે. તો વિદ્યુત સ્થિતિમાન એટલે કે આ વોલ્ટેજનું મૂલ્ય કઈ રીતે મળે, કોઈ એક બિંદુ પાસે વોલ્ટેજનું મૂલ્ય કઈ રીતે મળે તમે કયો જોઈ વિચારો. હાલો યસ વેરી ગુડ. શું કરવાનું તો કે આ બિંદુ જે છે ત્યાં આપણે અનંત અંતરથી આપણે કોઈ વિદ્યુત ભારને અહીંયા મૂકવો પડશે, બરાબર? કોઈ એક પરીક્ષણ વિદ્યુત ભાર હોય એને આપણે અનંત અંતરથી લઈ આવી અને આપણે અહીંયા મૂકશું. એ માટે આપણે કંઈક કાર્ય કરવું પડશે. એ માટે આપણે કંઈક કાર્ય કરવું પડશે. એ માટે કંઈક બળ લાગતું હોય છે. સાચી વાત છે કે નહીં? બરોબર? ઓકે હું કોઈ વિદ્યુત ભારને અહીંયા મૂકું તો પછી આની અને એની વચ્ચે કંઈક બળ લાગશે, બરોબર? ચાલો તો અહીંયા આ ધન વિદ્યુત ભારિત છે એટલે કે આ ધન વિદ્યુત ભાર ધરાવે છે. આનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે. હવે આપણે કોઈ પરીક્ષણ વિદ્યુત ભાર અહીંયા લઈ આવ્યા, ફોર એક્ઝામ્પલ આ છે નાનું તો Q છે. આ બિંદુ પાસે આપણે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય મેળવવું છે. કઈ રીતે મેળવશે તો કે સૌથી પહેલા જો અહીંયા કોઈ એક વિદ્યુત ભાર હશે એટલે આ બે વચ્ચે કાંઈક બળ લાગશે, કાંઈક બળ.
બરોબર. ઓકે, આપણે બળનું મૂલ્ય શું કહી શકીએ? તો કે આપણે કહી શકીએ પહેલા થોડી લાઈન લખીએ તો કે ધારો કે ઉગમ બિંદુથી r જેટલા અંતરે એક એકમ ધન વિદ્યુત ભાર રહેલો છે. આ વિદ્યુત ભાર દ્વારા આ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્ર વડે અહીંયા કોઈ એક વિદ્યુત ભાર મૂકો. ફોર એક્ઝામ્પલ Q0 ને આપણે Q કહી દઈએ. આ સ્મોલ Q વિદ્યુત ભાર છે. હવે આ વિદ્યુત ભારને કારણે આના ઉપર અહીંયા કંઈક અસર થશે, બરોબર? તો આ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતું બળ આ વિદ્યુત ભારને કારણે લાગતું બળ આપણે આ વિદ્યુત ભારને નામ આપી દઈએ Q નહીં પણ નામ આપી દઈએ P. P જ નામ આપી દીધું. એમાં તો કોઈ ટેન્શન નથી. તો શું લખી શકશું આપણે? બળ F બરાબર શું થાય? તો કે K P ના છેદમાં R નો સ્ક્વેર, K P ના છેદમાં R નો સ્ક્વેર ઇન્ટુ R કેરેટ ઇન્ટુ R કેરેટ. તમને એમ પ્રશ્ન થાય સાહેબ અહીંયા તો બે વિદ્યુત ભાર ન આવે કારણ કે આપણે કુલમ્બનો નિયમ તો શું છે? F બરાબર K Q1 Q2 ના છેદમાં R નો સ્ક્વેર. અહીંયા તો બે વિદ્યુત ભાર ન આવે. આવે ને ભાઈ, તારી વાત 100% સાચી. મૂકીએ આપણે તો K P Q R કેરેટ કે જ્યાં R ડેશ એ R દિશામાંનો એકમ સદિશ છે. બરોબર? અથવા તો આપણે એમ કહી શકીએ કે OP દિશાનો એકમ સદિશ છે. આને કહી દઈએ, આ ઉગમ બિંદુને કહી દઈએ O, આને કહી દઈએ P. આ દિશામાંનો એકમ સદિશ છે. કયો? તો કે R કેરેટ. ચલો હવે આ P બિંદુ છે એને આપણે એકમ ધન વિદ્યુત ભાર કીધું. એટલે કે આ વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું હશે? તો કે 1 એકમ છે આ. તો આપણે અહીંયા એક આની જગ્યાએ શું લખીશું? તો કે 1 લખું. તો F બરાબર શું થયું? K Q બાય R નો સ્ક્વેર ઇન્ટુ R કેરેટ. ચાલો આટલું થયું. આપણે આને હાઇલાઇટ કરી દઈએ. આને કહો ઇક્વેશન નંબર 1. ચાલો આટલું રેડી. ઓકે, હવે આપણે આગળ વધીએ. ચાલો હવે આપણને બળ મળ્યું કે આ P બિંદુએ કોઈ એકમ ધન વિદ્યુત ભાર રહેલો હોય તો આ બે વચ્ચે કેટલું બળ લાગશે? જો બેયના વિદ્યુત ભારનું મૂલ્ય સરખું હોય તો પારસ્પરિક પ્રકારનું બળ લાગશે. કેટલું બળ લાગશે એ પણ ખબર પડી કે આટલું હોય K Q બાય R સ્ક્વેર. ઓકે, આયા પણ આપણે આને કેટલું ધાર્યું? તો કે 1 ધારેલું છે. યાદ રાખજો, એકમ ધન વિદ્યુત ભાર ધારેલું છે. હવે આપણે તો આનું શું ગોતવું? તો કે આપણે તો વોલ્ટેજ ગોતવા છે, વિદ્યુત સ્થિતિમાન ગોતવું છે. તો વિદ્યુત સ્થિતિમાન ગોતવા માટે આપણે શું કરવું પડશે? તો કે ઉપર કાર્યના છેદમાં વિદ્યુત ભાર કરવું પડશે. ઓકે, ઉપર કાર્ય છે આપણી પાસે, ઉપર કાર્ય છે. તો હવે કાર્ય કઈ રીતે આપણે મેળવશું? તમે વિચારો છો આપણી પાસે બળ છે, આપણે હવે કાર્ય કઈ રીતે મેળવશું? કાર્ય તો કે કાર્ય માટે આપણે શું કરીએ? કોઈ બિંદુ જે છે અનંત અંતરથી આપણે આ બિંદુ આપણે લઈ આવ્યા, એ માટે આપણે કેટલું કાર્ય કર્યું? તો કે કાર્યનું સૂત્ર શું છે? તો આપણે અહીં લખશું અનંત અંતરથી P બિંદુ એ એકમ ધન વિદ્યુત ભારને
વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવા પડતા કાર્યને ઇન્ફાઇનાઇટ થી p બિંદુ સુધી એકમ ધન વિદ્યુત ભારને લાવવા વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય. તો વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્યનું મૂલ્ય કેટલું હશે? તો કે આપણે જેને એકદમ સૂક્ષ્મ કહી દઈએ કાર્ય, એકદમ સૂક્ષ્મ. શું કામ? કારણ કે માની લો કે અહીંથી કોઈ બિંદુ જે છે ફોર એક્ઝામ્પલ એને હું આ બાજુ લઈ જાઉં, આ બાજુ, તો મેં તમને આ પહેલાના લેક્ચરમાં કીધું હતું કે એકદમ બુઘડીમ કરતું ન લઈ જવાનું. ધીરે 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 આખું તંત્ર સંતુલનમાં રહે. તમે થર્મોડાયનેમિક્સમાં ક્વોસાઈ સ્ટેટિક પ્રક્રિયા ભણ્યા હતા કે એવી રીતે ફેરફાર કરવામાં આવે તંત્રમાં કે બધી રાશિઓ જે છે એમાં કાંઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય. એવી જ રીતે આને આપણે અનંત અંતરથી p બિંદુ સુધી લઈ જવું હોય તો એના માટે આપણે કંઈક કાર્ય કરવું પડે, બરોબર? અને એ જે કાર્ય એકદમ ધીરે 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 કરવું પડે. ફોર એક્ઝામ્પલ આ બિંદુથી થોડું આમ લઈ ગયા અને ફોર એક્ઝામ્પલ મેં dr જેટલું સ્થાનાંતર કરેલું. કેટલું? dr જેટલું. કેટલું? dr જેટલું સ્થાનાંતર કરેલું. અથવા તો આપણે અહીંયા લઈ લઈએ તો અહીંયા લઈ લઈએ. અહીંયા હું એક લઈ લઉં p ડેશ બિંદુ. કેવું? p ડેશ. હું અહીંયા લગી કોઈ છે. હવે મારે આ p બિંદુ સુધી લઈ જવા માટે હવે કેટલું કાર્ય કરવું પડશે? તો કે થોડુંક જ કાર્ય કરવું પડશે. કેટલું? તો કે આટલું. જેને હું કહી દઉં આટલા અંતરને કહી દઉં dr. p ડેશ બિંદુથી p બિંદુ સુધી લઈ જવા માટે મારે કેટલું કાર્ય કરવું પડશે? તો કે થોડું. અંતર કેટલું કીધું તો કે આપણે dr. તો આયા કાર્ય કેટલું થશે? તો કે f ડેલ્ટા r ડેશ. f એટલે તો કે લાગતું બળ, એને ગુણ્યા ડેલ્ટા r, અથવા તો dr તમે કહો તો પણ ચાલે, બરોબર? આને તમે dr નાનો અમથો સૂક્ષ્મ r ડેશ ને પણ નાનો અમથો સૂક્ષ્મ એવો અંતરનો ખંડ કયો dr તો પણ ચાલે. ચાલો હવે અહીંયા આપણને ખબર છે, જો આ બાજુ દિશા હોય તો આ બાજુ cos નું મૂલ્ય શું થશે? તો કે cos 180. એટલે f dr cos 180. આ બાજુ હોય તો cos 0, આ બાજુ હોય તો cos 180. હવે અહીંયા f dr cos 180. cos 180 નું મૂલ્ય કેટલું છે? તો કે -1. તો આપણે આની કિંમત મૂકીએ તો શું થશે? તો કે ડેલ્ટા w. અથવા તો આને પણ હું નાનો તો સૂક્ષ્મ કાર્ય કરું, કાર્યનો એક ખંડ લઈ લઉં કે આટલા જ બિંદુએ કરવું પડતું કાર્ય. પછી હું શું કરીશ? તો કે અનંત અંતરથી આવા કેટલા બધા ખંડ પડ્યા છે. જો આ બિંદુ, પછી અહીંયા કોઈ એક બિંદુ છે, અહીંયા કોઈ એક બિંદુ, અહીંયા કોઈ એક બિંદુ, બરોબર? તો હું આ એક કટકાનું માપ માપી લઉં. પછી હું આ ગમે એટલા અનંત અંતરના કટકા હોય એને તો ખાલી ગુણાકાર જ કરવાનો હોય, એટલે કે સંકલન જ કરવાનું હોય. એટલે આપણે એક કટકાનું માપ માપીએ છીએ. તો નાનો અમથો સૂક્ષ્મ એવો ખંડ લીધો, શું લખ્યું? તો કે -f dr. આ આપણને એક નાના લેવલે કંઈક કાર્ય કર્યું. હવે આપણે શું કરવું છે? આપણે અનંત અંતરથી આ બિંદુ સુધી પદાર્થને લઈ આવવો છે. અનંત અંતરથી આ બિંદુએ લઈ આવવો છે. તો આપણને નાનો અમથો સૂક્ષ્મ ખંડ મળ્યો. હવે આપણે ટોટલ કાર્ય મેળવવું છે. ટોટલ કાર્ય એટલે તો કે આ એક ખંડ છે, આ અહીંયા કોઈ કણ છે એને આમ થોડું કાર્ય કર્યું છે. આપણે કોઈ એક કણ હતો, ધીરે ધીરે નજીક લઈ આવ્યો, આ થોડુંક કાર્ય કર્યું, હજી થોડુંક કાર્ય કર્યું, હજી થોડુંક કાર્ય કર્યું, હજી થોડુંક કાર્ય કર્યું, હજી થોડુંક કાર્ય કર્યું. એમ કરતા કરતા આપણે કણને લઈ આવ્યા અનંત અંતરથી. તો આપણે ટોટલ કાર્ય ગોતવું હોય તો કઈ રીતે કરશી? તો કે અનંત અંતરથી આ r જેટલા અંતરે બિંદુને લાવવા માટે કરવું પડે ટોટલ કાર્ય, એટલે કે સંકલન. તો આપણે અહીં લખશું કે અનંત અંતરથી q જેટલા વિદ્યુતભાર, સોરી, અનંત અંતરથી r અંતરે રહેલા p બિંદુ
એ વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કુલ કાર્ય અનંત અંતરથી r જેટલા અંતરે રહેલા p બિંદુએ વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય ટોટલ w બરાબર શું થાય તો કે સંકલન ઓફ ઇન્ફાઇનાઇટ થી r જેટલા અંતરે વિદ્યુત ભાર રહેલો છે એના ઉપર થતું કાર્ય ટોટલ કાર્ય એટલે કે dw. ચલો આપણે આમાં કિંમત મૂકીએ તો આ dw ની કિંમત શું મળી હતી તો કે માઈનસ સંકલન ઓફ માઈનસ ઇન્ફાઇનાઇટ થી r જેટલી લિમિટ f dr થઈ ગયું. ઓકે આપણે આમાં f ની કિંમત મૂકીએ. f એટલે kq/r² નો સ્થાન સદિશ એટલે કે અહીંયા આપણે લખશું w બરાબર માઈનસ સંકલન ઓફ ઇન્ફાઇનાઇટ થી r બિંદુ સુધી kq/r નો સ્ક્વેર ઇન્ટુ r ડેશ એટલે એકમ સદિશ થયો ઇન્ટુ dr. આ તો એકમ સદિશ છે, લખો ન લખો કાંઈ ફેર પડે નહીં. ચાલો ડન. હવે આ kq એ તો બે અચળ છે. k એટલે તો 9 × 10⁹ q એટલે વિદ્યુત ભાર, એનું મૂલ્ય અચળ જ હોય. અનંત અંતરથી અહીં લઈ આવો તો કે ઉગડી ન જાય વિદ્યુત ભાર, બરોબર ને, સંરક્ષણના નિયમ મુજબ. તો એને આપણે બહાર કાઢી લઈએ તો શું બચશે તો કે માઈનસ kq સંકલન ઓફ ઇન્ફાઇનાઇટ થી r બિંદુ સુધી 1/r નો સ્ક્વેર. ચાલો આટલું કીધું. આપણે આમાં ફટાફટ કિંમત મૂકીએ તો શું આપણને આન્સર મળશે તો કે w બરાબર આનું સંકલન શું થાય તો કે આપણે અહીંયા કરીએ કે જો 1/r એટલે તો કે r ની કેટલી ઘાત થાય તો કે -2. આ છેદમાં છે એટલે ઉપર જાય તો -2 ઘાત થાય ને. ઓકે, સંકલનનો નિયમ ઘાતમાં 1 નો વધારા સાથેની ઘાત છેદમાં, એટલે આ ઘાતમાં 1 નો વધારો કર્યો, વધારા સાથેની ઘાત ક્યાં લખી છેદમાં, તો પ્લસ માઈનસ એટલે અહીંયા શું વધશે તો કે r ની -1 છેદમાં -1, બરોબર. એટલે r ની -1 છેદમાં ઓકે દેખાય છે -1 એટલે આના ઉપરથી આપણનું સંકલન શું કહી શકીએ તો કે -1/r એટલે કે 1/r² અથવા તો r ની -2 ઘાત એનું સંકલન શું થાય તો કે ઘાતમાં 1 નો વધારા સાથેની ઘાત છેદમાં આના ઉપરથી -1/r આ એનું સંકલન થાય. આપણે આમાં ડાયરેક્ટ હવે કિંમત મૂકીએ તો -kq કૌંસમાં -1/r ઇન્ફાઇનાઇટ થી r બિંદુ સુધી, બરોબર, ઇન્ફાઇનાઇટ થી r બિંદુ સુધી. ઓકે, માઈનસ પ્લસ એટલે આપણને અલ્ટિમેટલી છેલ્લે કેટલું કામ મળ્યું તો કે kq/r, કારણ કે એકવાર કિંમત મૂકું ઓકે જો કરું એકવાર આપણે કિંમત મૂકી 1/r, એકવાર કિંમત મૂકશી ઇન્ફાઇનાઇટ, તો 1/∞ આવે એટલે એનું મૂલ્ય કેવું થઈ જાય 0. આના ઉપરથી અહીં લખું છું આપણને લાસ્ટમાં કાર્ય કેટલું મળશે w તો કે kq/r. આના ઉપરથી આપણે ટોટલ કેટલું કાર્ય કરવું પડશે તો કે kq/r, બરોબર. હજી એકવાર થોડું આ બાજુ લખું છું. w બરાબર કેટલું થાય તો કે kq/r. ઓકે, જેટલું આપણે કાર્ય કરવું પડશે એ બધું કાર્ય કેમાં સંગ્રહિત થશે તો કે સ્થિતિમાનમાં. એટલે જેટલું કાર્ય કર્યું એટલું વિદ્યુત સ્થિતિમાન આવશે. કેટલું કે kq/r. તમને પ્રશ્ન થાય સાહેબ અમે તો આવું અમે સાંભળ્યું હતું કે w ના છેદમાં q. અરે ભાઈ, અહીંયા વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું છે? અહીંયા આપણે q જેટલો વિદ્યુત ભાર લીધો એનું મૂલ્ય કેટલું હતું તો કે 1 કુલમ. એકમ વિદ્યુત ભાર લીધો એટલે 1 કુલમ. અહીંયા છેદમાં 1 લખું તો v બરાબર શું થાય? v બરાબર w થાય કે ન થાય? તો જેટલું કાર્ય એટલું સ્થિતિમાન છે. કઈ નવું તો અહીંયા યાદ રાખજો છોકરાઓ કે કોઈ પણ બિંદુવત વિદ્યુત ભાર હોય
કોઈ એક એકમ ધન વિદ્યુતભારથી કેટલાક અંતરે આવેલા x જેટલા અંતરે આવેલા r જેટલા અંતરે આવેલા કે એવી રીતે કોઈ પણ અંતર આપી દે તમને એટલા અંતરે કોઈ બિંદુ આવેલું હોય તો ત્યાંનું સ્થિતિમાન તમારે માપવું હોય તો તમે આ સૂત્રની મદદથી માપી શકો કેટલું kq/r. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો પહેલા ફટાફટ આટલું લખી લ્યો પછી આપણે આને લગતા દાખલાઓ જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ હવે આના ઉપરથી આને આધારિત ઉદાહરણ. તો સૌથી પહેલા મુહૂર્ત કરીએ આપણા પહેલા ઉદાહરણથી. ઉદાહરણ નંબર 2.1. રકમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકશો. આપણને કીધેલું છે કે 4 × 10⁻⁷ વિદ્યુતભારથી અહીંયા આપણને એક વિદ્યુતભારનું મૂલ્ય આપ્યું છે q. કેટલું? તો કે 4 × 10⁻⁷ કુલમ. જેટલા વિદ્યુતભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલા P બિંદુએ, એટલે કે અહીંયા કોઈ એક વિદ્યુતભાર છે, ફોર એક્ઝામ્પલ આપણે ધન વિદ્યુતભાર લઈ લઈએ. ધન વિદ્યુતભાર જ છે q. આ q બિંદુથી 9 સેન્ટીમીટર દૂર જગતની માલિકા કેટલા 9 સેન્ટીમીટર દૂર કોઈ એક બિંદુ આવેલું છે P બિંદુ, જેને નામ આપ્યું છે. આ P બિંદુએ સ્થિતિમાનની આપણે જાણકારી મેળવવાની છે કે આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે. અરે યાર, આપણને તો ખબર જ છે કે આવી રીતે જ્યારે કોઈ બે બિંદુ આપે ને એમ કહે છે કે કોઈ એક વિદ્યુતભારથી આટલા અંતરે કોઈ બિંદુ આવેલું હોય તો ત્યાં સ્થિતિમાન કેટલું. આપણે હમણાં જ સૂત્ર જોયું તાજું કયું? તો કે V = kq/r. યાદ છે? અરે યાર મૂક દો, આવો તો દાખલો MCQ માં પૂછાય. બરોબર, ચાલો તો આપણે સૂત્ર શું મૂકશું? તો કે V = kq/r. પણ 9 × 10⁹ q એટલે તો કે 4 × 10⁻⁷ છેદમાં r એટલે તો કે આપણને r આપ્યું છે કેટલા? તો કે 9 સેન્ટીમીટર અંતર એટલે કે 9 × 10⁻²મીટર. ચાલો તો 9 × 10⁻²મીટર. ચાલો અહીંયા 9 9 કેન્સલ, આ -2 ઉપર જાય અથવા તો આપણે અહીંયાથી એકદમ વહીવટ કરી નાખીએ તો આ કેટલું આવે? તો કે 10⁻², ઉપર જાય 10⁻⁴ એટલે કેટલું આવશે? તો કે 4 × 10⁻⁴. વેરી ગુડ. તો એ બિંદુએ સ્થિતિમાનનું મૂલ્ય કેટલું મળશે આપણને વિદ્યાર્થી મિત્રો? તો કે 4 × 10⁴ વોલ્ટેજ લ્યો. આ બિંદુથી 9 સેન્ટીમીટર જેટલા અંતરે કોઈ એક બિંદુ રહેલું છે, તેનું સ્થિતિમાન કેટલું હશે? તો કે kq/r. લ્યો માથાકૂટ પૂરી લો. કાઈ નથી. ચાલો આપણો પહેલો ક્વેશ્ચન હતો જગતની માલિકા. હજી બીજો ક્વેશ્ચન આપણે જોશું. શું છે બીજો ક્વેશ્ચન? આપણે કીધું કે તે પરથી 2 × 10⁻⁹ કુલમ વિદ્યુતભારને અનંત અંતરથી બિંદુએ લાવવા માટે કાર્યની ગણતરી કરો. તો કે અહીંયા આપણને એક વિદ્યુતભાર આપ્યો q. બરોબર, બીજી કન્ડિશનમાં સ્મોલ q કેટલો આપ્યો? તો કે 2 × 10⁻⁹ આઈ થિંક. યસ, 10⁻⁹ કુલમ વિદ્યુતભાર. એટલે આપણે અનંત અંતરથી ક્યાં લઈ આવવો છે? તો કે P બિંદુએ લઈ આવવો છે. એ માટે કેટલું કાર્ય કરવું પડશે? અરે યસ, આવી વસ્તુ હોય, આવું પૂછવાનું હોય. શું? તો કે V બરાબર આપણે કહો W ના છેદમાં Q. આના ઉપરથી આપણે W ના સૂત્રનો કરતા ભણીએ તો શું થાય? તો કે વિદ્યુતભાર Q, કારણ કે આ ભાગાકારમાં બરાબર ની આ બાજુ આવે તો ગુણાકારમાં, તો Q * V. ઓકે, આ વોલ્ટેજનું મૂલ્ય કેટલું છે? વોલ્ટેજ V. વોલ્ટેજનું મૂલ્ય તો કે 4 × 10⁻⁴ આપણે હમણાં મેળવ્યું. અને Q કેટલો આપ્યો? તો કે 2 × 10⁻⁹ અહીંયા થાય 4 × 10⁴. ચાલો 4 દુ 8 એટલે 8 અને પ્લસ માઈનસ માઈનસ એટલે આ જવાબ શું હશે? તો કે 8 × 10⁻⁵ જૂલ. ચાલો હા, કોઈ કઈ સમજાણું એવું કાંઈ નથી, સિમ્પલ MCQ માં પૂછે. ઓકે, હજી આપણને આગળ કીધું છે કે શું આ કાર્ય એ માર્ગ ઉપર આધારિત છે? અરે યાર ના પાડી દો પ્રેમથી.
કારણ કે આપણને ખબર છે કે કોઈ પદાર્થને નીચેથી ઉપર આપણે લઈ આવીએ, એક્ઝામ્પલ તરીકે હું કોઈ પદાર્થને નીચેથી ઉપર લઈ આવું, તેની સ્થિતિ ઊર્જા બદલશે, બરોબર? એટલે સ્થિતિ ઊર્જા આપણને ખબર છે કે માર્ગ ઉપર આધારિત નથી, સ્થાન ઉપર આધારિત છે. બસ એવી જ રીતે અહીંયા લાગુ પડે. આ વિદ્યુત સ્થિતિમાન છે તો આ પણ માર્ગ ઉપર આધારિત નથી. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. આ કેના ઉપર આધારિત છે? તો કે માત્ર ને માત્ર સ્થાન ઉપર. એટલે નીચે અહીંયા લખવાનું કે અહીં કરવામાં આવેલ કાર્ય, અહીં નીચે લખવાનું છે ને, અહીં કરવામાં આવેલું કાર્ય માર્ગથી સ્વતંત્ર છે. પૂરું, દાખલો પૂરો. ચાલો ફટાફટ લખી લો. ચાલો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.1. ઉદાહરણ પેલું દાખલો જોયો, સ્વાધ્યાયની પેલી દાખલી જોઈ લઈએ. મસ્ત મજાનો દાખલો છે. MCQ માં આવા ઘણા પૂછાઈ શકે. શું કહે છે આપણને? તો કે તમે સ્ક્રીન ઉપર જોઈ શકશો. મારે તો ચોપડીમાં જોવું પડશે. જોયા તો કે 5 × 10⁻8 કુલમ. અહીંયા પણ એક વિદ્યુત ભાર આપ્યો. કેટલો? Q1. 5 × 10⁻8 કુલમ. અને બીજો વિદ્યુત ભાર આપ્યો વાતે ગાતે. શું છે? તો કે -3 × 10⁻8 કુલમ. ના બે વિદ્યુત ભારો એકબીજાથી કેટલા અંતરે રાખેલા છે જગતની માલિકા? તો કે 16 જેટલા અંતર. એટલે r બરાબર હું કેટલું લઉં? 16 સેન્ટીમીટર. એટલે કે r બરાબર થાય 16 × 10⁻2 મીટર. આગળ આ બે વિદ્યુત ભારોને જોડતી રેખા પર કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય શૂન્ય થાય? આપણે પહેલા તેના માટે કંઈક આકૃતિ દોરીએ. અહીંયા હું એક લઉં વિદ્યુત ભાર કે જેને નામ આપું Q1. અહીંયા કોઈ એક વિદ્યુત ભાર લઉં કે જેને હું નામ આપું Q2. આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? આ જે છે એ ધન વિદ્યુત ભાર છે. જુઓ તમે ધ્યાનથી, 5 × 10. જ્યારે આ Q2 છે એ ઋણ વિદ્યુત ભાર છે. આ ઓકે, બે માંથી કેનું મૂલ્ય વધારે છે? તો કે આ બાજુ 5 × 10, કારણ કે બેની ઘાત સરખી છે. આ બાજુનો વિદ્યુત ભાર થોડો ધન વધારે છે, આપણે એવું કહી શકીએ. બરોબર? ચાલો, એવું છે તો બેની ઘાત તો સરખી છે. ઓકે, જોઈએ આપણે આગળ. હવે અહીંયા આપણે બે વચ્ચેનું અંતર આપેલું છે. આટલું અંતર આપણને આપેલું છે 16 સેન્ટીમીટર, જેને હું કહ્યું 16. હવે આ બેની વચ્ચે આપણે કંઈક એવું બિંદુ લેવાનું છે કે જ્યાં વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય શૂન્ય થાય. બે વચ્ચે એવું મૂલ્ય લેવાનું છે કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન એટલે કે વોલ્ટેજનું મૂલ્ય શૂન્ય થાય. જો સાંભળજો, સાવ સિમ્પલ લોજિક છે. તો આ બે વચ્ચે ક્યાંક એવું બિંદુ આવેલું છે કે જ્યાં વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય શૂન્ય થાય. એટલે કે જેટલું આ બળ લગાડે એટલું જ આ બળ લગાડે. બે વચ્ચે ક્યાંક તો એવું બિંદુ હશે, ભલે હું મધ્ય બિંદુ નથી કહેતો. આ બેની વચ્ચે ક્યાંક એવું બિંદુ હશે કે જ્યાં આ બાજુથી જેટલું બળ લાગે છે એટલું જ બળ આ બાજુથી લાગે છે. વચ્ચે ક્યાંક એવો જગ્યા હશે કે જ્યાંથી તમે આ બાજુ સરખું બળ લાગે, આ બાજુથી સરખું બળ લાગે. એમ બે બાજુના વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સરખું હોવાથી કોઈ એક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય શૂન્ય હશે. આ બિંદુ ફોર એક્ઝામ્પલ હું લઉં તો આટલા અંતરને હું કહી દઉં x. તો આટલું અંતર કેટલું થાય? 16 - x થાય કે ન થાય? તમે જ કહો. થાય. ઓકે, હવે બીજું બિંદુ ક્યાંય છે? બીજી પોસિબિલિટી ક્યાં? જો 3 પોસિબિલિટી. કા બિંદુ આયા હોય, ઓકે, એ તો હોય જ. હવે આયા પણ હોઈ શકે, બીજું કોઈ એક બિંદુ, અને આયા પણ હોઈ શકે. હવે તમે વિચારો કે આ બાજુ બિંદુ હશે અને આ બાજુ પણ બિંદુ હશે કે નહીં હોય? વચ્ચે સીધા પણ ખબર પડી ગઈ. હવે આપણે આ બાજુ માટે વિચારીએ તો જો તમે આ બાજુ વિદ્યુત ભારનું મૂલ્ય વધારે છે, આ બાજુ વિદ્યુત ભારનું મૂલ્ય ઓછું છે, એટલે કે આ પ્રબળ વિદ્યુત ભાર છે. તો અહીંયા હું કોઈ એક બિંદુ વચ્ચે નજીક રાખું તો તમને કોઈ દી લાગે છે કે સંતુલન થાય? ન થાય. કારણ કે આ જે છે એ આને વધારે અપાકર્ષણ કરશે અને આ ઓછું આકર્ષણ કરી શકશે. એક તો આનું મૂલ્ય નાનું અને એક તો અંતરે વધારે. એટલે આ બાજુ શક્ય નથી.
તમે બળના સંદર્ભમાં વિચારશો ને તો તમને આ વિચારવું સહેલું પડશે. હવે આપણે આ બાજુ આવીએ. આ બાજુ. હવે આ બાજુ માની લો કે કોઈ એક આ બિંદુ લઉં, આ બિંદુ. તો આ બિંદુએ વિદ્યુતસ્થિતિમાનનું મૂલ્ય શૂન્ય હશે? હા હશે. શું કામ? કારણ કે આના ઉપર જેટલું આકર્ષી બળ લગાડશે એટલું આના ઉપર અપાકર્ષી લગાડશે. આનું અંતર ભલે વધારે નહીં પણ આ પ્રબળ વિદ્યુતભાર જો એટલે આ બાજુ હોઈ શકે. તો આ બે બિંદુ આપણને મળ્યા. એકનું તો આપણે ધારી લીધું x અને 16 - x અંતર. હવે આના માટે આપણે એવું ધારીએ કે આ વિદ્યુતભારથી આ વિદ્યુતભાર વચ્ચેનું ટોટલ અંતર કેટલું હશે? તો કે x ડેશ. તો આ અંતર કેટલું થાય? આ અંતર થાય 16 + x. થાય કે ન થાય? 16 + x. અથવા તો આપણે આને આમે લખી શકીએ 16 x ડેશ - 16. આખા x ડેશ માંથી આ 16 બાદ કરી નાખું મને આટલું મળી ગયું. એટલે કે x ડેશ -16. ચાલો મળી ગયું. આટલી પહેલા આપણને ખબર પડે. ચાલો હવે આપણે અહીંયા મસ્ત મજાના બે બિંદુએ વિદ્યુતસ્થિતિમાનનું મૂલ્ય શૂન્ય છે એના અંતર કેવાના છે કે આ x એટલે હું ભાઈ આ x અહીંયા x છે ને અહીંયા x ડેશ છે. શું મળે આપણે ગોતવાનું? તો P બિંદુ પાસે આપણે અહીંયા આને આપણે કહી દઈએ P બિંદુ, આને આપણે કહી દઈએ Q બિંદુ. બરોબર? આ Q નથી. વળી તમે પાછા ધંધે લાગશે કે સાહેબ Q તો વિદ્યુતભારનું મૂલ્ય નથી એટલે આપણે આને કહી દઈએ ફોર એક્ઝામ્પલ Q ડેશ અને P ડેશ કહી દઈએ. તો P બિંદુએ બિંદુ P એ વિદ્યુત સ્થિતિમાન બિંદુ P એ વિદ્યુત સ્થિતિમાન બિંદુ P એ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેટલું હશે? જોઈ લઈએ આપણે. બિંદુ P એ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય માર્કર આય. હવે આ P બિંદુએ જો બે વિદ્યુત સ્થિતિમાન હશે આ બાજુથી અને આ બાજુથી. એટલે કે ટોટલ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેટલું હશે? તો કે 0. આના દ્વારા લાગતું વિદ્યુત સ્થિતિમાનને જેને હું કહી દઉં V1. આ બાજુથી જે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય લાગે છે એને હું કહી દઉં V2. તો શું થાય? V1 + V2. મૂલ્ય કેટલું છે? તો કે 0. ચાલો તો આપણે અહીંયા 0 બરાબર V1 + V2. ઓકે આનું મૂલ્ય કેટલું છે? 0 બરાબર k અહીંયા Q1. આ અંતર કેટલું છે? તો કે x પ્લસ k. ઓકે આ કેવું છે? તો કે માઈનસ છે હો ભાઈ. ઓય માઈનસ Q2 છેદમાં આ મૂલ્ય કેટલું છે? તો કે 16 - x આનો સ્ક્વેર. સોરી કેમનો હશે? કારણ કે k q/r ને એલા. ચાલો આટલું ડન. એટલે આ પ્લસ અહીંયા નિશાની કેવી નીકળશે? તો કે 12. એટલે k q1 ના છેદમાં x માઈનસ k q2 ના છેદમાં 16 - x. ઓકે આ 0 છે આ માઈનસ છે બરાબર ને આ બાજુ આવે તો પ્લસ. તો અહીંયા આપણે શું લખી શકશું? k q1 ના છેદમાં x બરાબર k q2 ના છેદમાં 16 - x. હવે આટલું આવડી જાય. બે બાજુથી k ને બુગડી કરતા ઉડાડી દઉં. ચાલો હવે આપણે માત્ર ને માત્ર કિંમત મૂકીએ અને નંબર આજ કરીએ. q1 ની કિંમત કેટલી છે? તો કે 5 × 10 - 8 છેદમાં x. અહીંયા કેટલું આવશે? તો કે -3 × 10 - 8 ના છેદમાં 16 - x. બરોબર? પણ સોરી માઈનસ તો નહીં આવે કારણ કે આપણી નિશાની પહેલેથી જ લઈ લીધી હતી માઈનસ. એટલે માત્ર 3 જ વધશે. નો ખબર પડી? અરે યાર અહીંયા આપણે પહેલેથી જ આ વિદ્યુતભારને નેગેટિવ લઈ લીધું હતું. જો અહીંયા હું પોઝિટિવ રાખું તો અહીંયા શું આવે? તો કે પોઝિટિવ. તો અહીંયા શું આવે? તો કે માઈનસ નિશાની. તો માઈનસ પ્લસ થઈ જાય. છેલ્લે કાંઈ ફરક પડતો આ તો પ્લસ જ આવે. ચાલો અહીંયા -8 કેન્સલ. આને હું આ બાજુ લઈ જાઉં તો 16 × 5 80 - 5x બરાબર 3x. આને હું આ બાજુ લઈ જાઉં તો 80 બરાબર 8x. આના ઉપરથી x બરાબર મને કેટલું મળશે? તો કે 10 સેન્ટીમીટર. તો એનો મતલબ એમ કે આ પ્લસ વિદ્યુતભાર છે આ માઈનસ વિદ્યુતભાર છે બેયની વચ્ચે ક્યાંક 10 સેન્ટીમીટર જેટલા અંતરે આ બિંદુથી
આ Q1 વિદ્યુતભાર છે ધન વિદ્યુતભાર, ત્યાંથી 10 સેન્ટીમીટર જેટલા અંતરે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેટલું થતું હોય છે તો કે 0 થતું હશે. આવી જ રીતે બેઠે બેઠું આના માટે ગણવાનું છે, આ x ડેશ માટે. હિન્ટ આપી દઉં, તમારે જાતે કરવાનું છે. કઈ રીતે તો કે જોઈએ આપણે ફટાફટ. બિંદુ P ડેશ પાસે વિદ્યુત સ્થિતિમાન, ચાલો આના માટે શું આવશે તો કે વોલ્ટેજ V બરાબર 0 બરાબર V1 પ્લસ V2. ચાલો અહીંયા 0 બરાબર અહીંયા શું આવશે તો કે K Q1 છેદમાં K. ઓકે, આ વિદ્યુતભાર અહીંયા તો અહીંયા આવશે K Q1 ના છેદમાં x ડેશ નો સ્ક્વેર માઈનસ K Q2 એના છેદમાં x ડેશ માઈનસ 16. ચાલો અહીંયા આપણે આને બરાબર ની આ બાજુ લઈ જઈએ તો કેવું થઈ જાય પ્લસ, એટલે K Q1 ના છેદમાં x ડેશ બરાબર K Q2 ના છેદમાં x ડેશ માઈનસ 16. K કેન્સલ. બેઠે બેઠું આની જેમ જ મેળવવાનું છે. ચાલો અહીંયા આપણે બે ની કિંમત મૂકીએ તો કિંમત મૂકશું તો શું આવશે અહીંયા તો કે 5 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત ના છેદમાં x ડેશ બરાબર કેટલું છે u2 3 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત ના છેદમાં x ડેશ માઈનસ 16. આ -8 કેન્સલ, આને આમ જવા દો તો 5x ડેશ માઈનસ 80 બરાબર અહીંયા શું આવશે તો કે 3x ડેશ. આના ઉપરથી આપણે કહી શકીએ આમ જાય અને આમ જાય તો શું, આ છે માઈનસ છે, આમ જાય તો પ્લસ, આ પ્લસ છે આમ જાય તો માઈનસ, એટલે કે 5x ડેશ માઈનસ 3x ડેશ બરાબર 80. એટલે આવશે 2x ડેશ બરાબર 80, એટલે કે x ડેશ બરાબર કેટલું આવશે 40 સેન્ટીમીટર. એટલે કે આ Q1 વિદ્યુતભારથી કેટલા તો કે 10 સેન્ટીમીટર અંતરે કોઈ એક બિંદુ હશે ત્યાં વોલ્ટેજનું મૂલ્ય 0 હશે, અને આ Q1 વિદ્યુતભારથી 40 સેન્ટીમીટર જેટલા અંતરે કોઈ એક વિદ્યુતભાર હશે, કોઈ એક બિંદુ હશે ત્યાં વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું હશે 0 હશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આટલું પહેલા ફટાફટ તમારા બુકની અંદર રંગબેરંગી પેનથી લખી લેજો. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળશું ત્યારે આપણે ફરી પાછા આ જ કન્સેપ્ટને લગતા દાખલાઓ જોશું. અહીં સુધી રાખે છોકરાઓ. જય ભારત, જય હિન્દ.